શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા, બિસ્માર બનેલા રોડ, શહેરમાં રખડતા ઢોર અને ડ્રેનેજ લાઇન સહિતના જટિલ સમસ્યા માટે મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મનપા કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યાઓ સામે શહેર તંત્ર હજી સુધી પૂરતું નિષ્ણાંત રીતે ન જોડાઈ શક્યું હોય તેવી સ્થિતિ છે। ખાસ કરીને કુંભારવાડા, વડવા, ચાવડી ગેટ જેવા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે કમિશનર ડોક્ટર N.K. મીનાએ પણ સ્પષ્ટતા કરી કે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। જુદા જુદા વિભાગોની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે, છતાં કઈ જગ્યાએ ખરેખર સમસ્યા વધુ છે અને તેનો પ્રભાવ નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે। જ્યારે ચોમાસાની બરાબર શરૂઆતમાં જ ભાવનગરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને પગપાળા ચાલતા નાગરિકો માટે દુર્ઘટનાનું જોખમ વધી રહ્યું છે। સ્થાનિક લોકોએ રસ્તાઓના અવ્યવસ્થિત કામકાજ સામે તંત્રની સામે ભારે નારાજગી જોવા મળી છે। તેમજ રખડતા ઢોરના મુદ્દે પણ કમિશનરે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે ઢોર પકડવા માટે કોર્પોરેશન તત્પર છે, પરંતુ માલધારીઓ દ્વારા હેરાનગતિના કારણે કોઈ એજન્સી તે માટે આગળ આવતી નથી। હવે જોવાનું એ રહ્યું છે કે આ તમામ મુશ્કેલીઓના સમાધાન માટે તંત્ર કઈ રીતે કાર્યરત થાય છે અને નાગરિકોને વાસ્તવમાં રાહત ક્યારે મળશે। હાલ ભાવનગર મહાનગરપાલિકામાં જે મોન્સૂનના સિઝનને ધ્યાનમાં રાખીને કે જે રીતે વરસાદ થવાથી કોઈ પણ રોડ રસ્તાનું ધોવાણ થાય, ખાડા પડે અને લોકોને તકલીફ થાય, એ બધામાંથી આપણે ઝડપથી જે પણ કોઈ ઇશ્યુ ક્રિએટ થાય તો એને આપણે રિપેર કરવા માટે, લેવલિંગ કરવા માટે કે જ્યાં નોટ ઓનલી મોટરેબલ કે જ્યાં માણસ ચાલી શકે। અમે કોર્પોરેશનમાં સ્પષ્ટ સૂચના આપી છે તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક, આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે। અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય, તમામ ઉપર ધ્યાને લઈને મેક્સિમમ 24 કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનું રિપેરિંગ થાય એ બધાની તૈયારી અમે રાખી છે। એના માટે અમે દરેક વોર્ડ વાઇઝ જુદી જુદી એજન્સી છે એની વ્યવસ્થા કરી છે કે જે વધારે મેનપાવર અમારી પાસે હોય। પછી એને સાથે સાથે બીજું પણ જે ચોમાસામાં ધ્યાન રાખવાની બાબતો છે કે જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય હેલ્થની ટીમ દ્વારા એ પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જગ્યાએ મલેરિયા, ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુના વધારે કેસીસ થાય, કંઈ એને પૂરા ડેવલપ થાય તો એ બધાનું પણ આપણે તરત જ એના ઉપર કામ કરી શકીએ। પછી અત્યારે જ્યારે વરસાદમાં થોડું ગેપ આવે તો આપણે જે હોટ મિક્સના પ્લાન્ટ છે એ બધા એક્ટિવ છે, તો એ જેમ આપણે થોડું ગેપ મળે 3 થી 4 દિવસનો તો આપણે જે તમામ ખાડા છે તો એ પાકું મટીરિયલ છે ડામર, એનાથી ફિલઅપ કરીને આપણે જે એટલીસ્ટ આ ચોમાસા સુધી ટકે ને ફરી આપણે સારી રીતે એને રિસર્ફેસિંગ કરી શકીએ। સો અત્યારના ટાઈમમાં કે અમારી ટીમ કે આપણો જે સારો એક્સપિરિયન્સ રહે રોડ ઉપર, પણ વરસાદના લીધે વરસાદને ડામરમાં કંઈ થોડોક દુશ્મની જેવું માહોલ હોય એટલે કે ઝડપથી રિપેર થાય અને સાથે સાથે લાંબા ટકાઉ પણ રસ્તા બને। એના માટે અમે અત્યારે જે સરકાર તરફથી એક SOP અમને આપવામાં આવી છે કે કોઈ પણ ખાડાનું રિપેરિંગ, ખાડાનું કે રોડનું રિસર્ફેસિંગ એ કઈ રીતે કરવું, એના શું પેરામીટર્સ, થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન, એ બધું થયા પછી જ એને સર્ટિફાઈ કરવામાં આવે અને બધા જે તમામ પેરામીટર્સ છે ધ્યાન રાખવામાં આવે। એ બાબતની તૈયારી હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે છે। તો તમામ બીજા પણ જે મુદ્દા છે કે વોટર સપ્લાયના હોય, ડ્રેનેજને લગતા ઇસ્યુઝ હોય, એ તમામ માટે અમે તંત્ર અત્યારે 24/7 અત્યારે કામ કરે છે। તો આપણે પાસે પણ આપણા થકી પણ કે ભાઈ મોન્સૂનમાં આપણે બધા જે પણ ઇસ્યુઝ થાય તો કોર્પોરેશનના જે હેલ્પલાઇન નંબર છે અથવા મારી જે એપ્લિકેશન છે CRMS અથવા વિભિન્ન પોર્ટલ્સ છે બધા થકી આપ જાણ કરશો તો અમે તરત જ આપણા માટે કે એ કામગીરી જે કાંઈ ઇસ્યુ થયેલું છે એને દૂર કરીશું। સર, કેટલા દિવસમાં ખાડા છે તેનું સર્વે કરીને દોરી દે એ આપણે કહીએ કે જેમ અત્યારે જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે એના પહેલાં જે રોડ હતા એ બધા રિપેર કરીને ચાલવા જેવા બધું મોટરેબલ કરેલા હતા, એમ છતાં મોન્સૂન પછી જે કોઈ વરસાદ થાય ને જે પણ જગ્યાએ ઇસ્યુ થાય તો એ આપણી ડેલી ચાલતી પ્રક્રિયા છે કે આપણને માની લો આજે ધ્યાનમાં આવ્યા તો નેક્સ્ટ 24 અવર્સમાં એ લેવલિંગ થાય ને ચાલવા જેવું થાય, આપણી અત્યારે આ રીતની તૈયારી છે। હાલ જે ટેમ્પરરી રિપેરિંગ છે એ પરાજુ અથવા પેવર બ્લોક્સ અથવા આ રીતે કરવામાં આવે છે કે જે આપણે ચાલુ વરસાદમાં આપણે હોટમિક્સ નથી કરી શકતા, એટલને લીધે કે ટેમ્પરરીલી કે ભાઈ એ આપણે જે વરસાદનો ટાઈમ છે 5 દિવસ 7 દિવસ એમાં રૂકી શકે, પછી જ્યારે આપણને ગેપ મળે ત્યારે આપણે તરત જ એને ડામરથી જે હોટમિક્સનો સિસ્ટમ છે એનાથી આપણે રિપેર કરી શકીએ। સર, અગાઉ પણ જે પરાજુઓ છે તે નિષ્ફળ નીવડ્યું છે। 70 લાખનો પરાજુ નાખ્યો, પરંતુ એક જ ભારે વરસાદમાં આ પરાજુ છે તે
ખરાબ થઈ ગયું તો ફરી એક વખત પરજવાની નાખીને પૈસાનો બરબાદ કરવામાં આવશે કે પછી એક કોલ્ડ મિક્સનું રોડ બનાવવાની જે રિપેર કરવાની વાત હતી એના સક્સેસ ગયા હતા તો કોલ્ડ મિક્સ રિપેર કરશે. આપણે અત્યારે જે એક સિસ્ટમ છે કે ચોમાસામાં બહુ ટકાઉ સિસ્ટમ નથી પણ જે કોલ્ડ મિક્સનો સિસ્ટમ છે તો આપણી પાસે કાલથી એ સિસ્ટમ પણ આપણી પાસે અવેલેબલ છે કે આપણે જે આ રીતના ખાડાઓ છે તો આપણે પરજુની જગ્યાએ કોલ્ડ મિક્સથી એ ભરી શકીએ. આ વખતે સર કેટલી ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે આવી રીતના રોડ ખાડા કોલ્ડ મિક્સ અથવા પરજો? નહીં, આ રીતનું કોઈ જુદો હેડ નથી હોતું પણ આપણને જે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે તેમાં મેન્ટેનન્સ માટે જુદા સેક્શન્સ હોય છે દરેક સ્કીમમાં, તો એનું કંઈ જુદું અકાઉન્ટ નથી હોતું કે મેન્ટેનન્સમાં.